પહેલી વાત તો એ છે ભાવિકભાઈ કે આ જીત માત્ર ગોપાલભાઈ ઇટાલિયાની નથી, આ ગુજરાતની જનતાની જીત છે. કેમ કે વિસાવદરથી ચોક્કસથી ગોપાલભાઈ ઇટાલિયા ધારાસભ્ય બન્યા છે એટલે વિસાવદરના જે મત વિસ્તાર છે એમાં એનું જે કાંઈ કાર્યક્ષેત્ર આવતું હોય એમાં તો એ કાર્ય કરશે અને ચોક્કસથી સારા કામો કરશે, મને વિશ્વાસ છે. એ વ્યક્તિ જુજારુ અને ઈમાનદાર છે ને એ શિક્ષિત વ્યક્તિ છે, એમની પાસે નોલેજ છે એટલે જે કરશે તે ઘણું બધું સારું કરશે. એની પાસે એક વિઝન છે એટલે વિસાવદરનું સારું કરશે. એની સાથોસાથ ઓલ ઓવર ગુજરાતને પણ ફાયદો થવાનો છે કેમ કે વિધાનસભામાં એને જવાનો મોકો મળશે એટલે ગુજરાતની અંદર જે જે જગ્યાઓ ઉપર ખોટું થાય છે ત્યાં મજબૂતીથી કાયદા કાનૂન મુજબ અવાજ ઉઠાવશે અને ગુજરાતની જનતા માટે લડશે, બોલશે અને ગુજરાતની જનતાને ન્યાય મળે એ દિશાની અંદર એ કામ કરતા રહેશે. એટલે ઓલ ઓવર ગુજરાતની જનતાની જીત આને આપણે ગણી શકાય છે. હવે વાત છે કે એ વિસ્તારોને શું ફાયદો થશે. ફાયદાની વાત તો આમ છે, આમ તો આ ફાયદા કેટલા પહોંચાડવા એ સત્તા પક્ષના હાથમાં હોય છે, પણ ધારાસભ્ય તરીકે ગોપાલભાઈ ઇટાલિયા ચૂંટાય છે એટલે સ્વાભાવિક રીતે જે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી જે કામો થવાના હોય છે એમાં હું ગેરંટી સાથે કહું છું કે 0 ભ્રષ્ટાચારથી હવે આવનારા 2.5 વર્ષ ગોપાલભાઈ ત્યાંના ધારાસભ્ય છે તો 0% ભ્રષ્ટાચારથી ત્યાં કામ થવાના છે અને પહેલી એવી સીટ બનશે કે ત્યાં 0% ભ્રષ્ટાચાર હશે અને કામો છે પણ સારા થવાના છે. વિસાવદરને ઘણા બધા કામો અટકેલા છે એની વિધાનસભામાં માંગ પણ કરવામાં આવશે અને સરકાર પાસે ડિમાન્ડ કરી અને એની સાથે લડી અને યોજનાઓ પાસ કરાવીને વિસાવદરની જનતાને એનો હક અપાવવામાં આવશે. બીજી વાત છે ઇકો ઝોનની તમે વાત કરી. ઇકો ઝોન મુદ્દે અમે 2016 થી લડતા આવ્યા, આ કોઈ મુદ્દો આજકાલનો નથી. આના ઉપર તો હું, પ્રવીણ રામ અને અમારા અનેક સાથી મિત્રો છે અમે 2016માં પણ આંદોલન કરી ચૂક્યા છે. એ પછી પણ વચ્ચે ઘણી વખત આંદોલનો ચાલ્યા અને ગયા વર્ષે પણ જે ઇકો સેન્સિટિવ ઝોન કાયદો લઈ આવવાની સરકારે વાત કરી તો અમે પાછા એ કાયદા વિરુદ્ધ લડ્યા અને લડ્યા એટલે અમને ચોક્કસથી સારું પરિણામ એ મળ્યું કે સરકારે એ કાયદો લઈ આવવાનું મુલતવી રાખ્યું. જે કાયદો 2024ના એન્ડમાં આવી જાય એમ હતો એ આજે 2025 50% પસાર થઈ ગયું છે છતાં પણ એ કાયદો સરકાર નથી લાવી શકી. એનું પાછળનું મેઇન કારણ છે કે અમે મજબૂતીથી લડ્યા છે, અમે ખેડૂતોને સાથે રાખીને અવાજ ઉઠાવ્યો છે. હવે અમે સત્તામાં ન હોય છતાં પણ જો અમે અવાજ ઉઠાવીને આ કાયદો રોકી શકતા હોય તો હવે અમારા સાથી મિત્રમાંથી એક છે ગોપાલભાઈ ઇટાલિયા, એ હવે ધારાસભ્ય બનીને વિધાનસભામાં ગયા છે એટલે વિસાવદરમાં આ કાયદો આવશે તો હજુ પણ અમે જે ભૂતકાળમાં જેટલી તાકાતથી લડ્યા છે એનાથી ડબલ તાકાતથી અમે આ કાયદા વિરુદ્ધ લડવાના છે અને આ કાયદો અમે જ્યાં સુધી જીવીએ છીએ ત્યાં સુધી આ કાયદો છે એ અમારા સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવવા નહીં દઈએ અને જો સરકાર લઈ આવશે તો એ કાયદો જ્યાં સુધી નાબૂદ ન થાય ત્યાં સુધી અમે આ સરકારની સામે છે એ લડતા રહેશું.